દર્શક મિત્રો, જ્યોતિષ, વાસ્તુ અને વિજ્ઞાન એકબીજા સાથે સંકળાયેલા છે અને એટલા માટે દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ બધી વસ્તુઓ જ્યારે આપણે ક્યાંક ને ક્યાંક પ્રિડિક્શન કરતા હોઈએ છીએ, ક્યારેક ક્યારેક આપણે જોતા હોઈએ છીએ તો આપણા જીવન ઉપર એની અલગ અલગ અસર થતી હોય છે. ઘણી બધી વખત એવું બનતું હોય છે કે કુંડલીની અંદર અગ્નિ તત્વ દૂષિત થતું હોય તો વ્યક્તિના જન્માક્ષરની અંદર પણ મેષ એટલે કે 1, 5 અને 9 એટલે કે મેષ, સિંહ અને ધન, આ ત્રણ રાશિ તમે જોશો તો આ ત્રણ રાશિ અથવા આ ત્રણ ખાના 1, 5 અને 9 આ ત્રણ ખાના છે, આ ત્રણ ભાવ છે એ પોતે દૂષિત થયેલા હોય છે. દર્શક મિત્રો, જ્યોતિષ, વાસ્તુ એકબીજા સાથે સંકળાયેલા છે, એવી રીતે વિજ્ઞાન પણ આ જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રની સાથે જોડાયેલું છે. કારણ કે એના દ્વારા આપણા જીવનની અંદર આપણે સફળતાઓ પણ મેળવી શકીએ છીએ. ઘણી બધી વખત એવું બનતું હોય છે કે આપણા ઋષિમુનિઓ છે, મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા કે જેણે પોતે અલગ અલગ દિશાઓ, અલગ અલગ વસ્તુઓ, અલગ અલગ ગ્રહો, નક્ષત્રો, કારણ કે નક્ષત્રનું જ્ઞાન આપણા જીવનની અંદર હોવું બહુ જ જરૂરી છે. જ્યારે નક્ષત્રનું જ્ઞાન આપણને નથી રહેતું, એટલે કે આપણે ખાલી કુંડલીનો ચાર્ટ જોઈએ છીએ કે સૂર્ય અહીંયા બેઠો, રાહુ અહીંયા બેઠો, ચંદ્ર અહીંયા બેઠો, પરંતુ એ કયા નક્ષત્રની અંદર છે, કયું નક્ષત્ર ચાલી રહ્યું છે, આ બધી વસ્તુ મહત્વની હોય છે. કારણ કે 27 નક્ષત્ર છે અને આ 27 નક્ષત્રનો વિશેષ મહિમા આપણા જીવન ઉપર પડે છે. એવું કહેવાય છે કે યથા દેહે તથા દેવે, જેવું આપણે જોઈએ એવું આપણે ભગવાનને અર્પણ કરવું જોઈએ. અને એવું પણ કહેવાય છે કે યત્ર બ્રહ્માંડે તત્ર પિંડે, એટલે જેવું આપણું શરીર, આપણો દેહ બનેલો છે એવી જ રીતે આપણી પૃથ્વી એ પણ એ જ તત્વની અંદર ક્યાંક ને ક્યાંક બનેલી છે. એટલે એવું કહી શકાય કે જ્યારે આપણી બોડીનું અગ્નિ તત્વ દૂષિત થતું હોય તો આપણી કુંડલીનું પણ અગ્નિ તત્વ દૂષિત હોય, આપણા ઘરનું પણ અગ્નિ તત્વ દૂષિત હોય અને એના લીધે આપણા જીવનની અંદર સમસ્યાઓ સર્જાતી હોય છે. તો દર્શક મિત્રો, આજે આપણે ખાસ વાત કરવાના છીએ ગૂઢ રહસ્ય બાબતની કે વાસ્તુ, જ્યોતિષ અને વિજ્ઞાનનો સંબંધ કેવી રીતે તમારા ભાગ્યને ચમકાવી શકે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આજે આપણે વિજ્ઞાન, વાસ્તુ અને જ્યોતિષની. દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્ર આમ તો એવું કહેવાય કે પ્રાચીન શાસ્ત્ર છે. આપણા જીવનની અંદર ઉર્જાઓને એકત્રિત કરી ઉર્જાઓનો સમન્વય કરવા માટેનું શાસ્ત્ર એટલે વાસ્તુશાસ્ત્ર ગણવામાં આવે છે. આપણી અલગ અલગ પ્રકૃતિ છે, કોઈની કફ પ્રકૃતિ છે, કોઈની પિત્ત પ્રકૃતિ છે, કોઈની વાયુ પ્રકૃતિ છે. એવી જ રીતે દર્શક મિત્રો, આપણું 5 તત્વથી આપણી બોડી બનેલી છે: અગ્નિ, જલ, આકાશ, વાયુ અને પૃથ્વી. એવી જ રીતે આ 5 તત્વથી આ પૃથ્વી બનેલી છે. અગ્નિ, વાયુ, જલ, આકાશ અને પૃથ્વી. જ્યારે આપણી કુંડલી હોય છે, આ કુંડલીની અંદર પણ આ 5 તત્વને બેલેન્સ કરવા બહુ જરૂરી હોય. જેવી રીતે આપણે અલગ અલગ દિશાઓ જોઈએ છીએ, પૂર્વ, ઉત્તર, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, આ દિશાઓ જોઈએ છીએ. એવી રીતે કુંડલીના જે અલગ અલગ ખાનાઓ હોય છે એ ખાનાઓ દ્વારા પણ તમે દિશાઓને જોઈ શકો છો. એક્ઝામ્પલ તરીકે પૂર્વ એટલે લગ્ન ભુવન. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર જેવી રીતે પૂર્વ છે એ આપણી સામેના ભાગની અંદર આવે, એવી રીતે લગ્નનું ખાનું છે એ પણ પૂર્વ ગણવામાં આવે છે. વાત દર્શક મિત્રો વાસ્તુ, જ્યોતિષ અને વિજ્ઞાનની કરીએ છીએ તો પહેલા એ સબ્જેક્ટ ઉપર ચર્ચા કરીએ. દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્ર, વિજ્ઞાન અને જ્યોતિષ આ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. કારણ કે આપણા જીવનની અંદર અલગ અલગ વસ્તુઓનું વિશેષતઃ મહત્વ છે. જેવી રીતે અલગ અલગ ગ્રહો જેની યુતિ થતી હોય, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા જ્યારે આપણા શરીર, કારણ કે તમે જોજો કે અલગ અલગ ગ્રહોનું જ્યારે પરિવર્તન થાય, નક્ષત્ર પરિવર્તન થાય ત્યારે દેશ ઉપર, દુનિયા ઉપર, આપણી રાશિ ઉપર અલગ અલગ અસરો પડતી હોય છે, જેના વિષય ઉપર આપણે અલગ અલગ પ્રોગ્રામો પણ લેતા હોઈએ છીએ. એવી જ રીતે દર્શક મિત્રો, આ પ્રકૃતિ ઉપર પણ એની વિશેષતઃ ક્યાંક ને ક્યાંક અસર પડે છે. જેવી રીતે અત્યારે સિંહ રાશિની અંદર મંગળ અને કેતુનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. તો મંગળ અને કેતુના પરિભ્રમણ ઉપર માર્ચ મહિનાની અંદર આ પ્રિડિક્શન આપણે કરેલું કે આ સમયગાળો એવો એક સમયગાળો રહેશે કે જેની અંદર આગજનનીના બનાવો બનશે. ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે પર્યાવરણની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન થશે, ભૂકંપ વગેરે વસ્તુઓ થશે, કુદરતી આફતો આવશે, એક્સિડન્ટના યોગો બનશે, પ્લેન ક્રેશ જેવી ઘટનાઓ બનશે, કોઈની પ્લેનને ઉડાડી પણ દે. જે આપણે ઓલરેડી જોયું કે જ્યારે ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ હતું તો એની અંદર અનેક જે યુદ્ધ
પ્લેનો હતા, જે યુદ્ધના પ્લેનો હતા, એને પણ ક્રેશ કરવામાં આવ્યા. તો દર્શક મિત્રો, એવું કહી શકાય કે આ જ્યોતિષ વિજ્ઞાન અને વાસ્તુ એકબીજા સાથે જોડાયેલું છે. તમે જયારે કોઈ વ્યક્તિની કુંડલી જોવો છો તો એ કુંડલીના આધાર ઉપર ખ્યાલ પડે કે એના ઘરની અંદર કયા પ્રકારનો દોષ રહેલો છે. અગ્નિ, વાયુ, જલ, આકાશ અને પૃથ્વી, આ 5 પ્રકારના જે તત્વ છે, આ 5 તત્વની અંદર કયું તત્વ અનબેલેન્સ છે. કારણ કે 5 તત્વથી આપણી બોડી, આપણું શરીર બનેલું છે, અને આ 5 તત્વ આપણા જીવનની અંદર વિશેષતઃ આપણને લાભ આપતા હોય છે. તો દર્શક મિત્રો, આ કુંડલીના આધાર ઉપર પણ આપણે જાણી શકીએ. આપણું લગ્ન, કોઈ વ્યક્તિનું લગ્ન દૂષિત થતું અથવા વધારે પડતા ગ્રહો જલ તત્વની રાશિની અંદર હોય, અગ્નિ તત્વની રાશિની અંદર હોય, વાયુ તત્વની રાશિની અંદર હોય, તો ક્યાંક ને ક્યાંક એ તત્વ દૂષિત થતું હોય છે. અને જ્યારે એ તત્વ દૂષિત થાય ત્યારે આપણા જીવનની અંદર અનેક જાતની સમસ્યાઓનું સર્જન પણ થતું હોય છે. દર્શક મિત્રો, જ્યારે આપણે મકાન બનાવતા હોઈએ ને, તો એમાં એક મુહૂર્તનું વિશેષ મહત્વ હોય છે. આપણે લગ્ન કરતા હોઈએ તો હસ્તમેળાપ માટે પણ મુહૂર્તનું વિશેષ મહત્વ હોય છે. આ મુહૂર્ત શું કામે કાઢવામાં આવે છે? કારણ કે વાસ્તુ, જ્યોતિષ અને વિજ્ઞાન, આ 3 વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે. અને એટલા માટે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે આ મુહૂર્ત આપણા જીવનમાં લાભ આપી શકે. મહાભારતનું જ્યારે યુદ્ધ થયું ત્યારે એ યુદ્ધ દરમિયાન પણ, જ્યારે મહાભારતના યુદ્ધ દરમિયાન પણ મુહૂર્ત કાઢવામાં આવેલું, પરંતુ અર્જુન પોતાની સામે પોતાના વડવાઓ, પોતાના વડીલો, આ બધાને જોઈ અને પોતે શોકની અંદર, દુઃખની અંદર હતા, ત્યારે ભગવાન કૃષ્ણએ જેને ગીતાનો ઉપદેશ આપ્યો, એ સમયગાળાની અંદર 48 મિનિટનો ટાઈમ વયો ગયો, અને એટલા માટે પાંડવો છે પોતે જીતી ગયા. અને એટલા માટે દર્શક મિત્રો, એવું કહી શકાય કે મુહૂર્ત આપણા જીવનમાં વિશેષ મહત્વ આપે. જ્યારે આપણે લગ્ન કરતા હોઈએ ત્યારે આપણે કુંડલી મેળાપક કરીએ. કુંડલી મેળાપક કર્યા પછી જ્યારે આપણે હસ્તમેળાપનો સમય આપણે લઈએ ભૂદેવ પાસે, તો એ સમયની અંદર મંગળ દોષ ન આવતો હોય, દાંપત્ય જીવનની અંદર તકલીફ ન થાય, એ પ્રકારની તે દિવસની કુંડલી બનતી હોય, એ મુજબ એ ભૂદેવ હસ્તમેળાપનો સમય આપતા હોય છે. પરંતુ આપણે નાચવામાં, ગાવામાં, મોજ મસ્તીમાં એ મુહૂર્તને આપણે વ્યતીત કરી દઈએ છીએ. અને પછી જ્યારે ડિવોર્સની વાત આવે, છૂટાછેડાની વાત આવે, ત્યારે આપણે બ્રાહ્મણ પાસે જઈને એમ કહે કે અમે તો કુંડલી મેળાપક કર્યો તો, છત્રીમાંથી 20 ગુણ મળતા હતા, 30 ગુણ મળતા હતા, 35 ગુણ મળતા હતા, તોય અમારે ડિવોર્સ થયા. અરે ભાઈ, હસ્તમેળાપનું મુહૂર્ત તો તમે જવા દીધું, પછી તો આવું વસ્તુ થવાની જ ને. એટલે મુહૂર્તનું પણ આપણા શાસ્ત્રોની અંદર વિશેષતઃ મહત્વ છે. જ્યારે કોઈ મકાન બનાવીએ તો આ મકાનમાં પાયા ખોદવા માટેનું મુહૂર્ત આવે, એ મકાનના બિંબ ભરવાના તો બિંબ માટેનું પણ મુહૂર્ત આવે. અલગ અલગ વસ્તુઓના અલગ અલગ સમયના આપણા શાસ્ત્રોની અંદર મુહૂર્ત વર્ણિત છે. અને આ મુહૂર્તો જ્યારે આપવામાં આવે ત્યારે ઘરની અંદર સુખ રહે છે, સમૃદ્ધિ રહે છે, શાંતિ રહે છે. કારણ કે એ સમયગાળા દરમિયાન જે ગોચરના ગ્રહોની પરિસ્થિતિ છે, ગોચરના નક્ષત્રની પરિસ્થિતિ છે, એ સમયના વાતાવરણની જે પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિ તમને અનુકૂળ હોય, તમારી કુંડલીને અનુકૂળ હોય, તો અવશ્ય તમને લાભ આપી શકે. જેવી રીતે દર્શક મિત્રો, ઘણા બધા લોકોને ઉત્તરનું મકાન બહુ ફાયદો આપે, ઘણાને દક્ષિણનું મકાન બહુ ફાયદો આપે, ઘણાને પૂર્વનું મકાન બહુ ફાયદો આપે. કારણ કે જેનો મંગળ સારો છે, આવા વ્યક્તિને દક્ષિણ દિશાનું મકાન બેસ્ટ રિઝલ્ટ આપવાનું છે. આવા વ્યક્તિઓ દક્ષિણ દિશાના મકાનની અંદર રહેવા માટે જાય એટલે સારો નાણાકીય લાભ મેળવી શકે. ઉત્તર દિશાનું મકાન એટલે કે બુધ, જેનો બુદ્ધ સારો છે, આવા વ્યક્તિઓ ઉત્તર દિશાના મકાનની અંદર રહેવા જાય તો અવશ્ય એને સારો લાભ મળે. જેનો સૂર્ય ઉચ્ચનો છે, સૂર્ય સ્વગૃહી છે, કુંડલીની અંદર સૂર્ય બલવાન છે, આવા વ્યક્તિઓ જો પૂર્વ દિશાના મકાનની અંદર રહેવા જાય તો એને બેટર રિઝલ્ટ મળતું હોય છે. જ્યારે નૈઋત્ય દિશા એટલે કે સાઉથ વેસ્ટની દિશા, જેનો રાહુ સારો છે, આવા વ્યક્તિઓ સાઉથ વેસ્ટના મકાનની અંદર રહેવા માટે જાય તો પણ એને બેસ્ટ રિઝલ્ટ મળતું હોય છે. ઘણા લોકો વેસ્ટ એટલે કે પશ્ચિમ દિશાની અંદર રહેવા જાય તો તમારી કુંડલીમાં તમારો શનિ સારો હોય તો અવશ્ય તમને સારું રિઝલ્ટ આપી શકતો હોય છે. દર્શક મિત્રો, નક્ષત્ર આપણા જીવનમાં વિશેષતઃ પ્રભાવ પાડતા હોય છે. આપણે ખાલી કુંડલી જોઈએ ત્યારે 9 ગ્રહો ઉપર જ આપણે ભાર દેતા હોઈએ છીએ. હર્ષલ, નેપચ્યુન અને પ્લુટો, જે હમણાં ખાસ કરીને નવા જે 3 ગ્રહો ઘણા સમયથી સંશોધન થયું છે, એ ગ્રહોનું પણ આપણે પ્રિડિક્શન આપણા જીવનમાં બહુ મહત્વનું છે.
પરંતુ એની સાથે સાથે નક્ષત્ર બહુ મહત્વનો ફાળો ભજવે છે. કારણ કે કયો ગ્રહ કયા નક્ષત્રની અંદર બિરાજમાન છે. તમે જેમ લગ્ન કુંડલી જુઓ, હોરા કુંડલી જુઓ, નવમાંશ જુઓ, દ્વાદશાંશ જુઓ, ત્રિશાંશ જુઓ, વિશાંશ જુઓ, અક્ષર વેદાંશ જુઓ, વેદાંશ જુઓ, આ બધી જે કુંડલીઓ છે, આ કુંડલીની સાથે મહાદશા, અંતરદશા, ષડબલ વગેરે વસ્તુઓ જુઓ, પરંતુ એની સાથે સાથે ગ્રહોના નક્ષત્ર જોવા બહુ જ જરૂરી હોય છે. કારણ કે આ ગ્રહો કયા નક્ષત્રની અંદર બિરાજમાન છે એ મુજબ એ વ્યક્તિ ઉપર પ્રભાવ પાડતા હોય છે, અને એ મુજબ જ એ વ્યક્તિના ઘરની અંદરની સ્થિતિ પણ હોય છે. જે જગ્યાએ એનો બોર્ન થયો હોય, જે જગ્યાએ એનો જન્મ થયો હોય, જે જગ્યાએ પોતે રહેતા હોય, આ પરિસ્થિતિ પણ એના કુંડલીના આધાર ઉપર આપણે જોઈ શકતા હોઈએ છીએ. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર જે વ્યક્તિ પોતાના પરિવાર માટે એવું કહી શકાય કે વધારે પડતો પોતાના પરિવારનું વિચારતો હોય કે નહીં, મારા ભાઈનું કમ્પ્લીટ થઈ જાય, મારી બહેનનું કમ્પ્લીટ થઈ જાય, તો આવા લોકો સૂર્ય પ્રધાન હોય છે. તમે જોજો એના ઘરની અંદર પૂર્વ દિશા એકદમ ક્લીન હશે અથવા પૂર્વ દિશામાં થોડો ઘણો દોષ પણ હશે. જ્યારે પૂર્વની અંદર દોષ હોય, કારણ કે સૂર્ય પ્રધાન હોય, સૂર્ય પ્રતિષ્ઠાનો કારક છે, પરંતુ એ તમારા પરિવાર પ્રત્યેની જે ભાવના છે એ ભાવનાને વધારે છે, અને એના લીધે તમારા જીવનની અંદર સંઘર્ષ વધારે કરાવડાવે છે. તમે પરિવાર માટે વધારે પડતું કરવા ઈચ્છો, અને એમાં ને એમાં તમે તમારા જીવનની અંદર જે અમૂલ્ય સમય છે, આ સમયને તમે ક્યાંક ને ક્યાંક વ્યતીત કરી દો. હું એવું નથી કહેતો પરિવાર માટે સમય ના આપવો જોઈએ, આપવો જોઈએ. દરેક વસ્તુને તમારે સમય આપવો જોઈએ, પરંતુ વધારે પડતી તમારી ભાવનાઓ તમને નુકસાનીની અંદર પણ રાખી શકે. એટલે તમારા ઘરની કઈ દિશા દૂષિત છે એના આધાર ઉપર તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય. ઘણી બધી વખત શું હોય કે પશ્ચિમ દિશા દૂષિત હોય, વ્યક્તિનો શનિ ખરાબ હોય, અથવા શનિ ક્યાંક ને ક્યાંક વધારે પડતો બલવાન હોય, તો આવા વ્યક્તિઓ પોતાના કેરિયરને પ્રાથમિકતા આપવાની અંદર પોતાનો સમય વ્યતીત કરતા હોય છે કે નહીં, પેલા મારું કેરિયર બની જાય ને પછી મારે લગ્ન કરવા છે, મારું કેરિયર બની જાય પછી મારે આગળ વધવું છે. તો આ વસ્તુ તમારો શનિ છે એ ક્યાંક ને ક્યાંક તમારા ઘરની અંદર, તમારી કુંડલીની અંદર બલવાન બની રહ્યો છે, તો એના લીધે આવી સમસ્યાઓનું સર્જન થાય છે. દર્શક મિત્રો, આપણા ઘરની અંદર જ્યારે અલગ અલગ વસ્તુઓ છે ને, એ પણ આપણા ઘરની અલગ અલગ ગ્રહોની સ્થિતિ દર્શાવે છે. જે વ્યક્તિના ઘરની અંદર રસોડું, કિચન છે, આ કિચન સુવ્યવસ્થિત નથી, તો એનો મંગળ ક્યાંક ને ક્યાંક ખરાબ હશે. મંગળને લગતી એના જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થશે. જેના ઘરના બેડરૂમની અંદર, ઘરની અંદર સાજ સજાવટની જે વસ્તુઓ છે આ વ્યવસ્થિત નથી, ઘરનો બેડરૂમ વ્યવસ્થિત નથી, તો એનો શુક્ર ખરાબ થાય છે. અને શુક્ર જ્યારે ખરાબ થાય છે ત્યારે પૈસાને લગતી સમસ્યાઓ, સુખને લગતી સમસ્યાઓ, દાંપત્ય જીવનને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે છે. એવી જ રીતે દર્શક મિત્રો, ઘરની અંદર જે બારીઓ છે, આ બારીઓ તમારી અલગ અલગ જગ્યાએ નથી, અથવા તો બારીઓ વધારે પડતી તમારા ઘરની અંદર નથી ને બહુ વધારે પણ છે, તો પણ તમારો બુધને દૂષિત કરે છે. બુધને લગતી સમસ્યાઓ તમને ઉત્પન્ન કરે, જેમાં વાણીને લગતી સમસ્યા આવે. એવું કહી શકાય કે તમારા ઘરની અંદર જ્યારે બારીઓ વધારે પડતી હોય અથવા ઓછી બારીઓ હોય, તો તમારા જીવનની અંદર વાણીને લગતી સમસ્યા, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ને લગતી સમસ્યાઓનું પણ સર્જન થતું હોય છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ચાતુર્માસ ચાલુ થઈ જાય, એટલે કે આજથી ચાતુર્માસનો પ્રારંભ થઈ ગયો છે. દેવ ઉઠી એકાદશી સુધી જો તમે પલાશના, ખાસ કરીને જે પાંદડા હોય, પલાશના પાંદડાના બનેલા વાસણની અંદર જો ભોજન કરવામાં આવે તો ઉત્તમ પ્રકારનું ફળ મળે છે. એવું કહેવાય કે પલાશના વાસણની અંદર ભોજન કરવાથી માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે, અને આ 4 મહિના જો આપણે એની અંદર ભોજન કરીએ છીએ તો અવશ્ય આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન પણ મળતું જણાય છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ પોતે ચાતુર્માસ દરમિયાન યોગ નિદ્રાની અંદર ચાલ્યા જાય છે, અને આ યોગ નિદ્રાની અંદર જાય ત્યારે આપણે જો આ ચાતુર્માસના નિયમોનું પાલન કરીએ તો અવશ્ય આપણા જીવનમાં સમૃદ્ધિનું વરદાન મળે. ચાતુર્માસ દરમિયાન જે લોકો ચાતુર્માસના નિયમોનું પાલન કરે છે, એમાં તમે જમીન ઉપર સૂવો તો બેટર રિઝલ્ટ મળતું હોય છે, જેના દ્વારા તમારા જીવનની અંદર અનાજને લગતી સમસ્યા, એટલે કે ખાનપાનને લગતી સમસ્યા દૂર થાય છે. સંતાન સુખને લગતી સમસ્યા, તમારા દીકરા અથવા દીકરીને કોઈ પણ
પણ પ્રકારની સમસ્યા હોય તો આ સમસ્યા પણ જો તમે જમીન ઉપર સૂવો છો આ ચાતુર્માસ દરમિયાન અને ચાતુર્માસના નિયમોનું પાલન કરો છો તો અવશ્ય એનાથી એ સમસ્યા પણ હલ થાય ને ભગવાન વિષ્ણુની કૃપાથી સારો લાભ પણ મળતો જણાય. આમ તો દર્શક મિત્રો એવું કહેવાય કે યથા આહારે, જેવું આપણે ભોજન કરીએ ને એવા આપણા જીવનમાં વિચારો આવે. આપણે કોઈ તમે જોજો એટલા માટે એવું કીધું છે કે આપણા ઘરની અંદર જ્યારે બહેનો રસોઈ બનાવતી હોય ત્યારે ભગવાનનું ભજન કરતા કરતા સારા વિચારો દ્વારા એ લોકો ભોજન કરે બનાવે તો અવશ્ય એ વિચારો આપણા જીવનની અંદર ઉતરે છે ને સારો લાભ મળતો જણાય છે. તો દર્શક મિત્રો ખાસ કરીને આ ચાતુર્માસની અંદર કંદમૂળનો આપણે ત્યાગ કરવો જોઈએ. લસણ, ડુંગળી આ વસ્તુઓ ન ખાવી જોઈએ. એની સાથે સાથે રીંગણ છે, મૂળા છે, આ વસ્તુઓ પણ ન ખાવાથી બેટર રિઝલ્ટ મળે છે ને જેના લીધે તમારા જીવનની અંદર સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ તમારી દૂર થાય છે, આર્થિક રીતે પણ તમને લાભ મળે છે ને તમારા જીવનમાં ખુશહાલી અને સુંદર મજાનો લાભ પણ મળતો જણાય છે. દર્શક મિત્રો ચાતુર્માસનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. ચાતુર્માસ દરમિયાન એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુની ઉપાસના ઉત્તમ ગણાય છે. રોજને માટે તમે વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરો તો એ પણ તમને ઉત્તમ લાભ આપી શકે. દર્શક મિત્રો ચાતુર્માસ આપણે જોઈએ ને તો આ ચાતુર્માસમાં અલગ અલગ મહિનાઓ ક્યાંક ને ક્યાંક અલગ અલગ દેવતાઓને ભગવાને એનું પૃથ્વીનું ધ્યાન રાખવા માટે સોંપેલા ગણાય. કારણ કે અત્યારે હમણાં ગુરુ પૂર્ણિમા આવશે, ગુરુ મહારાજ છે એ આપણા બધાની રક્ષા કરે. એના પછી શ્રાવણ મહિનો આવે, ભગવાન શામ સદાશિવ ભગવાન ભોળિયાનાથનો મહિનો. એ ભોળાનાથના મહિનાની અંદર આપણે ભગવાન શિવની ઉપાસના કરીએ અને આપણું રક્ષણ થાય, આપણા કાર્યો સિદ્ધ થાય. એના પછી ભાદ્રપદ માસ આવે. આ ભાદ્રપદ માસની અંદર પહેલા ગણપતિ મહારાજ વિઘ્ન વિનાયક દેવ આપણી રક્ષા કરે, પછી પિતૃનારાયણ દેવની કૃપાથી સંતાનની પ્રાપ્તિ, સંતાન સંબંધિત સુખો મળે અને પછી માં જગદંબા આવે નવરાત્રીની અંદર અને નવરાત્રીના અનુષ્ઠાન કરીને ત્યારબાદ મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી એટલે કે દિવાળીની અંદર આપણે એની પૂજા કરીએ અને તરત પછી દેવ ઉઠી એકાદશી આવી જાય. તો દર્શક મિત્રો આ ચાતુર્માસના નિયમો અવશ્ય આપણે પાલન કરવા જોઈએ. ચાતુર્માસમાં બની શકે એટલા દાન, પુણ્ય, ધર્માદા, લોકોની મદદ અને સાથે સાથે ભગવત ભજન કરવાથી આપણા જીવનની અંદર આપણને સમૃદ્ધિનું વરદાન મળે છે.